और ચાલુ કરું. વેલકમ માય ડિયર જીનિયસ ફ્રેન્ડ્સ. સ્વાગત છે આપનું આપની ફેવરિટ ચેનલ બોધી ટ્રીમાં. ફ્રેન્ડ્સ, ટુડે વી આર ગોઈંગ ટુ સ્ટડી ધ ચેપ્ટર નંબર 1 ઓફ ઇંગ્લિશ. ઓકે, તો ગુજરાતીમાં સમજાવીશ, એની સાથે સાથે વચ્ચે વચ્ચે આપણે ઇંગ્લિશ પણ પાડીશું. ધ ટાઇટલ ઓફ ધ ટોપિક ઇઝ કેન યુ ઇન્સ્ટોલ લવ. ધીસ ઇઝ ધ ટાઇટલ ઓફ ધ ટોપિક. સો આપણે બધા, સ્પેશિયલી ધ યંગસ્ટર્સ, એ લવની લવારી કરે છે, બટ દે ડુ નોટ નો એનીથિંગ અબાઉટ લવ. વોટ ઇઝ લવ? तो लव विषय હું કહીશ કે सिर्फ एक एहसास है, इसे रूह से महसूस करो, प्यार को प्यार ही रहने दो, कोई नाम ना दो. ઓકે, તો લેટ્સ સ્ટાર્ટ ધ ચેપ્ટર. તો અહીંયા કન્વર્સેશન થઈ રહી છે બિટવીન ધ કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવને આપણે CSR થી દર્શાવીશું નેક્સ્ટ ટાઈમ. ઓકે, એન્ડ ધ સેકન્ડ કેરેક્ટર ઇઝ કસ્ટમર. So the customer service representative asks a question, can you install love? અહીંયા જે શબ્દ છે ઇન્સ્ટોલ, આપણે બધા એનું મતલબ જાણીએ છીએ. ઇન્સ્ટોલ એટલે પ્રસ્થાપિત કરવું, પ્રસ્થાપિત કરવું. ઓકે, તો એ પૂછે છે કસ્ટમરે કે શું તમે લવને, પ્રેમને સ્થાપિત કરી શકો છો? ધ કસ્ટમર સેઝ આઈ કેન ડુ ધેટ. હું આ કરી શકું છું. આજે જે ફ્રેન્ડ્સ, લેટ મી ટેલ યુ વન થિંગ, કે આમાં જે કેન એન્ડ મે છે એને આપણે મોડલ ઓક્ઝિલરીઝ કહીએ છીએ. સો આઈ એમ ગોઈંગ ટુ ક્લેરિફાય યુ ઈચ એન્ડ એવરી ડિટેલ અબાઉટ ધ ઇંગ્લિશ ગ્રામર. બટ તમારે અમારો આખો વિડીયો જોવું પડશે. યુ વિલ હેવ ટુ સ્ટીક વિથ ટુ ધ વિડીયો ટિલ ધ એન્ડ. ઓકે, તો કસ્ટમર સે છે આઈ કેન ડુ ધેટ. હું કરી શકું છું. આઈ એમ નોટ વેરી ટેકનિકલ. આઈ એમ નોટ વેરી ટેકનિકલ, બટ આઈ થિંક આઈ એમ રેડી ટુ ઇન્સ્ટોલ નાઉ. એટલે એ કહે છે કે હું એટલો ટેકનિકલ નથી, બટ આઈ થિંક એટલે વિચારું, સોચવું. મને લાગે છે કે હું આ ઇન્સ્ટોલ કરવા માટે અત્યારે તૈયાર છું. વોટ ડુ આઈ ડુ ફર્સ્ટ? અહીંયા બે ડુ આવ્યા છે ફ્રેન્ડ્સ, ધીસ ડુ એન્ડ ધીસ ડુ. આ જે ડુ છે એ એટલા માટે આવ્યા છે બીકોઝ ધીસ ઇઝ ધ સેન્ટેન્સ ઓફ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં ઇન્ટ્રોગેટિવ પ્રશ્નાર્થ વાક્ય બનાવવા માટે ડુ કે ડઝનો ઉપયોગ થાય છે. અને સેકન્ડ ડુ છે એનો મતલબ છે કરવું. તો એ પૂછે કે મારે શું કરવું જોઈએ સૌથી પહેલા. ધ CSR સેજ ધ ફર્સ્ટ સ્ટેપ ઇઝ ટુ ઓપન યોર હાર્ટ. પહેલી વસ્તુ છે તમારો હૃદય જે છે એ ખોલો, લોકો સમક્ષ ખોલે. હેવ યુ લોકેટેડ યોર હાર્ટ? લોકેટ એટલે શોધવું, યાદ રાખજો. એ પૂછે કે શું તમે તમારો હાર્ટ શોધી શકો? અહીંયા જે એક વસ્તુનું મેમ, તો મેમ પરથી ખ્યાલ આવી જાય છે કે આ જે કસ્ટમર છે સી ઇઝ અ ગર્લ, સી ઇઝ અ વુમન. ઓકે, મેડમ જે છે એનું એકચ્યુઅલ જે વર્ડ છે એ છે મેસડેમ. એન્ડ લેટ મી ટેલ યુ વન થિંગ, ધીસ ઇઝ અ ફ્રેન્ચ વર્ડ મેસડેમ. એને આપણે શોર્ટમાં મેડેમ અથવા મેમ કહીએ છીએ. ઓકે, કસ્ટમર સેઝ યસ આઈ હેવ. હા, મને મળી ગયું છે. બટ દેર આર સેવરલ. સેવરલ એટલે વિભિન્ન, ઘણા બધા. સેવરલ એટલે વિભિન્ન. ફ્રેન્ડ્સ, જો તમારે ઇંગ્લિશ શીખવી હોય દેન યુ મસ્ટ હેવ અ વેરી રીચ વોકેબ્યુલરી. ઓકે, સો ધ કસ્ટમર સેઝ યસ આઈ હેવ બટ દેર આર સેવરલ પ્રોગ્રામ્સ રનિંગ રાઇટ નાઉ. પણ અત્યારે ઘણા બધા પ્રોગ્રામ છે ચાલુ છે. ઇઝ ઇટ ઓકે ટુ ઇન્સ્ટોલ વાઇલ દે આર રનિંગ? હવે આ પ્રશ્ન પૂછી રહ્યો છે કે શું જ્યારે એ બધા પ્રોગ્રામ ચાલી રહ્યા હોય ત્યારે એને ઇન્સ્ટોલ કરવું, શું તે ઓકે છે, બરોબર છે? ઓકે, so the CSR, customer service representative, says what program are running, ma'am? હવે ફ્રેન્ડ્સ, આ છે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. ટેન્સની પણ તમને ઘણી બધી ઇન્ફોર્મેશન આપતો જઈશ. ઇઝ, એમ, આર અને આઈએનજી આવે, દેટ ઇઝ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. તો ધ CSR આસ્ક કે કયા કયા પ્રોગ્રામ્સ અત્યારે ચાલુ છે. કસ્ટમર સેજ લેટ મી સી, મને જોવા દો. ધ ફર્સ્ટ ઇઝ પાસ્ટ હર્ડ. આમાં બે જે વર્ડ છે એનું કોમ્બિનેશન છે, પાસ્ટ એન્ડ હર્ટ. પાસ્ટ એટલે ભૂતકાળ, હર્ટ એટલે ભૂતકાળના જે પણ આપણને કડવા અનુભવો થયા હોય. ભૂતકાળ, હર્ટ એટલે ઈજા થવી એમ થાય છે. એટલે ભૂતકાળમાં જે પણ આપણને લોકો તરફથી જે ખરાબ અનુભવો થયા છે, દેટ ઇઝ પાસ્ટ હર્ટ.
આ જે છે EXC એનું ફૂલ નામ છે એક્સટેન્શન. એક્સટેન્શન યાદ રાખજો. લો સ્ટીમ, લો એટલે નીચું, એસ્ટીમ એટલે સ્વાયમાન. એક્સટેન્શન. ગ્રઝ, ગ્રઝ મીન્સ એનવે. કીપ ઇન યોર માઇન્ડ, એનવે એટલે ઈર્ષ્યા. રિસેન્ટમેન્ટ એટલે ડિસલાઇક, અણગમો. .com રનિંગ નાઉ એટલે અત્યારે એના હૃદયમાં કયા કયા કાર્યક્રમો ચાલી રહ્યા છે? લો સ્ટીમ, ગ્રઝ, રિસેન્ટમેન્ટ એન્ડ પાસ્ટ હર્ટ. એટલે ભૂતકાળ જે છે એનું, ભૂતકાળમાં એને જે કડવા અનુભવો થયા છે એના હૃદયમાં ચાલી રહ્યા છે. એટ ધ સેમ ટાઈમ જ્યારે તમારી અંદર નેગેટિવ ફિલિંગ્સ ચાલી રહી હોય, then you cannot install love. So friends, let me tell you, this is a very interesting story. It gives the many lessons for life. Now the customers CSR said no problem, love will automatically erase faster extension from your current operating system. ઇરેઝ એટલે ભૂસી નાખવું. આના પરથી જ વર્ડ બન્યું છે ઇરેઝર, જેને આપણે આપણી કોમન ભાષામાં કહીએ છીએ રબર. ઓકે, તો જે CSR છે એ કહે છે કે જો તમારી અંદર લવ ઇન્સ્ટોલ થશે તો જે ભૂતકાળના જે પાસ્ટ હર્ટ છે, જે ભૂતકાળના જે તમારી જે કડવી ફિલિંગ છે ગાયબ થઈ જશે. ઇટ મે રિમેન ઇન ધ પરમાનન્ટ મેમરી. રિમેન એટલે રહેવું, પરમાનન્ટ એટલે સ્થાયી, મેમરી એટલે યાદદાસ્ત. બટ ઇટ વિલ નો લોંગર ડિસ્ટર્બ અધર પ્રોગ્રામ્સ. ડિસ્ટર્બ એટલે ખલેલ પહોંચાડવી, પણ તેનાથી બીજા જે પ્રોગ્રામ્સ છે એને કોઈ ખલેલ પહોંચશે નહીં. લવ વિલ ઇવેન્ચ્યુઅલી એટલે આખરે ઓવરરાઇટ લો સ્ટીમ એક્સટેન્શન વિથ અ મોડ્યુલ of its own called high esteem. અને કહે છે કે જે લો સ્ટીમ જે છે આની જગ્યાએ શું આવી જશે? હાઈ સ્ટીમ. એને ઓવરરાઇડ કરી જશે, એટલે એની જગ્યાએ સ્થાપિત થઈ જશે. મોડ્યુલ એટલે એકમ, યાદ રાખજો, મોડ્યુલ એટલે એકમ. However, you have to completely turn off grudge. પણ તમારે જે ગ્રજ છે, ગ્રજ મીન્સ એનવે, ઈર્ષ્યા, નફરત, એને તમારે ટર્ન ઓફ કરવું પડશે. ટર્ન ઓફ એટલે બંધ કરવું. બિકોઝ ગ્રજ એન્ડ લવ બોથ આર ટોટલી અપોઝિટ, બોથ આર એન્ટોનિમ. એ અપોઝિટ છે, એટલે એક આવશે તો એક ક્યારે આવશે? જ્યારે બીજું જતું રહેશે. એટલે ટૂંકમાં ત્યારે તમારી અંદર પ્રેમ આવશે તો તમારી અંદરથી જે ડિસલાઇક છે, જે અણગમો છે, જે નફરત છે એ જતી રહેશે. અને રિસેન્ટમેન્ટ એટલે અણગમો. ધોઝ પ્રોગ્રામ્સ પ્રિવેન્ટ એટલે રોકવું, યાદ રાખજો, પ્રિવેન્ટ એટલે રોકવું. લવ ફ્રોમ બિંગ પ્રોપરલી ઇન્સ્ટોલ. આ જે ગ્રજ અને જે રિસેન્ટમેન્ટ છે એ લવને ઇન્સ્ટોલ થતા અટકાવે છે. કેન યુ ટર્ન ધોઝ ઓફ મેમ? શું તમે એને ટર્ન ઓફ એટલે બંધ કરી શકો છો મેમ? CSR મેડમને પૂછે છે. કસ્ટમર, આઈ ડોન્ટ નો હાઉ ટુ ટર્ન ધેમ ઓફ. કસ્ટમર કહે છે કે આઈ ડોન્ટ નો, ધીસ ઇઝ ઓલ્સો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, મને ખબર નથી કે તેમને કઈ રીતે ટર્ન ઓફ કરવા, બંધ કરવા. કેન યુ ટેલ મી હાઉ? શું તમે મને બતાવી શકો કઈ રીતે? હાઉ એટલે કઈ રીતે. CSR સેઝ માય પ્લેઝર. પ્લેઝર શબ્દ જે છે એ પ્લીઝથી બન્યું છે. પ્લીઝ એટલે આનંદિત કરવું, આનાથી જ બન્યું છે પ્લેઝર, આનાથી જ બન્યું છે પ્લેઝન્ટ, આનાથી જ બન્યું છે પ્લીઝડ. પ્લીઝડ એટલે પ્રસન્ન. ઇટ ઇઝ માય પ્લેઝર એટલે મને ખુશી થશે. ગો ટુ યોર સ્ટાર્ટ મેનુ એન્ડ ઇન્વોક ફોરગિવનેસ. ફોરગિવનેસ એટલે માફી. તમે શું કરો કે મેનુમાં જાઓ અને ફોરગિવનેસને ઇન્વોક કરો, ફોરગિવનેસ એક્સટેન્શનને. So this is a great lesson for life, friends. If you I'm going to tell you a great line. If you cannot forgive, then forget. જો તમે કોઈને માફ ના કરી શકો તો એને ભૂલી જાઓ. એટલીસ્ટ એને ભૂલી જાય ભૂતકાળને, કડવા અનુભવને. So do this as many times necessary until grudge, extension and have been completely erased. તો એ ત્યાં સુધી કરતા હોય જ્યાં સુધી ગ્રજ અને રિસેન્ટમેન્ટ ડોટ કેમ છે એ ઇરેઝ ના થઈ જાય, મટી ના જાય, દૂર ના થઈ જાય. કસ્ટમર, ઓકે, આઈ એમ ડન એટલે આઈ હેવ ફિનિશ માય વર્ક. લવ હેઝ સ્ટાર્ટેડ ઇન્સ્ટોલિંગ. લવનું જે ઇન્સ્ટોલેશન છે, પ્રસ્થાપન છે, ચાલુ થઈ ગયું છે. ઇટ્સ સેલ્ફ ઓટોમેટિકલી. So friend, this is a great way of life.
કે જ્યારે તમારી અંદરથી નફરત જતી રહેશે તો પ્રેમ ઓટોમેટિકલી આવશે, અથવા એમ પણ કહી શકીએ કે પ્રેમ આવશે તો જે નફરત છે, જે ડિસલાઇક છે, એ જતી જ રહેશે. ઇઝ દેટ નોર્મલ? તે પૂછે છે શું આ એક નોર્મલ વસ્તુ છે? કસ્ટમર સર્વિસ CSR સે યસ ઇટ ઇઝ, હા તે છે. યુ શુડ રિસીવ અ મેસેજ, તમને એક મેસેજ મળશે દેટ સેઝ ઇટ વિલ રીઇન્સ્ટોલ ફોર ધ લાઈફ ઓફ યોર હાર્ટ, કે આ તમારા હૃદયના જીવન માટે, લાઈફ ઓફ યોર હાર્ટ આ રીઇન્સ્ટોલ થઈ જશે. ઇટ ઇઝ ફ્રેન્ક કે જો તમારી અંદર નેગેટિવ ફિલિંગ્સ હોય તો તમારું જે હૃદય છે એ બીમાર થઈ જાય છે, સ્વાભાવિક છે. હાર્ટ એટેક એવા લોકોને જ આવે છે જે આ લોકોની અંદર નેગેટિવ ફિલિંગ્સ વધારે હોય છે. ડુ યુ સી દેટ મેસેજ? ધીસ ઇઝ ઓલ્સો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. શું તમને મેસેજ દેખાય છે? કસ્ટમર યસ આઈ ડુ, હા મને દેખાય છે. ઇઝ ઇટ કમ્પ્લીટલી ઇન્સ્ટોલ? શું તે કમ્પ્લીટલી ઇન્સ્ટોલ થઈ ગયું છે? CSR સેઝ બટ યસ, બટ રિમેમ્બર એટલે યાદ રાખવું that you have only the base program, તમારી પાસે બેઝિક પ્રોગ્રામ છે. you need to begin, need એટલે જરૂરિયાત, અને begin એટલે શરૂ કરવું. ઓકે, begin એટલે શરૂ કરવું. you need to begin connecting to other hearts, તમારે બીજા જે હૃદય છે એની સાથે કનેક્ટ કરવું પડશે. other hearts means to say with the other people, બીજા લોકો સાથે, who are your friends and relative. કસ્ટમર ઉફ્સ આઈ હેવ એન એરર મેસેજ, એક એરર મેસેજ આવ્યું છે. એરર એટલે ભૂલ, ત્રુટી. મેસેજ ઓનલી વોટ શુડ આઈ ડુ, મારે શું કરવું જોઈએ? શુડ આવ્યું છે, ધીસ ઇઝ ઓલ્સો મોડલ ઓબ્જેક્ટ. ઓકે, કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ વોટ ડઝ ધ મેસેજ સે, એટલે મેસેજમાં શું લખ્યું છે, મેસેજ શું કહે છે? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ વોટ ડઝ ધ મેસેજ સે? ઇટ સેઝ એરર 412. આ એરર નંબર યાદ રાખ. પ્રોગ્રામ નોટ રન ઓન ધ ઇન્ટરનલ કોમ્પોનેન્ટ્સ. કોમ્પોનેન્ટ્સ એટલે તત્વો કહીએ છીએ. વોટ ડઝ દેટ મીન? આનું મતલબ શું થાય? મીન એટલે મતલબ, અર્થ. CSR સે ડોન્ટ વરી મેમ, ચિંતા ના કરશો મેમ, દેટ્સ અ કોમન પ્રોબ્લેમ, આ એક સામાન્ય સમસ્યા છે. ઇટ મીન્સ દેટ ધ લવ પ્રોગ્રામ ઇઝ સેટ અપ ટુ રન ઓન એક્સટર્નલ હાર્ટ્સ, કે આ જે લવ પ્રોગ્રામ છે એક્સટર્નલ એટલે બાહ્ય. આનું નેગેટિવ યાદ રાખજો, આનું ઓપોઝિટ ઇન્ટરનલ. આ સાંભળ્યું હશે તમે વર્ડ. ઇન્ટરનલ એટલે આંતરિક અને એક્સટર્નલ એટલે બાહ્ય. હાર્ટ્સ બટ હેઝ નોટ બીન રન ઓન યોર હાર્ટ, એ એક્સટર્નલ હાર્ટ ઉપર ચાલી રહ્યું છે, તમારા હાર્ટ ઉપર નહીં. ઇટ ઇઝ વન ઓફ ધોઝ કોમ્પ્લિકેટેડ, આ શબ્દ યાદ રાખો, કોમ્પ્લિકેટેડ એટલે જટિલ. ઓકે, કોમ્પ્લિકેટેડ programming things, but in non-technical terms it means you have to love your own machine before it can love others. Here is a great message friends, love your own machine before it can love others. એટલે તમારે પેલા પોતાની જાતને પ્રેમ કરવું પડશે. If you love yourself only then you can love the others. એટલે પહેલા તમે પોતાની જાતને પ્રેમ કરો, એના પછી જ તમે બીજાને પ્રેમ કરી શકો. તો કસ્ટમર સે આસ્ક સો વોટ શુડ આઈ ડુ, એટલે મારે શું કરવું જોઈએ? CSR સેજ કેન યુ ફાઇન્ડ ધ ડિરેક્ટરી કોલ્ડ સેલ્ફ અસેપ્ટન્સ. આ જે અસેપ્ટન્સ શબ્દ, અસેપ્ટ એટલે સ્વીકારવું અને અસેપ્ટન્સ એટલે સ્વીકૃતિ, એટલે સેલ્ફ અસેપ્ટન્સ એટલે તમારે પોતાની જાતને પહેલા સ્વીકારવી પડશે. યુ વિલ હેવ ટુ ફોરગિવ યોર સેલ્ફ. ઘણા લોકો જે છે એટલા લો એસ્ટીમ્ડ હોય છે કે એ પોતાની જાતને માફ નથી કરી શકતા, એ પોતાની જાતને પ્રેમ નથી કરી શકતા. વેન યુ કાન્ટ લવ યોર સેલ્ફ દેન યુ કેન નોટ લવ ધી અધર્સ. કસ્ટમર યસ આઈ હેવ ઇટ, હા તે મને મળી ગયું છે. એક્સલન્ટ, યુ આર ગેટિંગ ગુડ એટ ધીસ. એક્સલન્ટ એટલે સારી વાત છે કે તમે આમાં ગુડ એટ. હા રિમેમ્બર ફ્રેન્ડ્સ, આ પ્રિપોઝિશન યાદ રાખજો, ગુડ એટ. કોઈ વ્યક્તિ કોઈ પણ કામમાં એક્સપર્ટ હોય તો આપણે ગુડ ઇન નથી કહેતા. ફોર એક્ઝામ્પલ હું લખું મહેશ ઇઝ ગુડ એટ ઇંગ્લિશ લખાય. આપણે ગુજરાતીમાં સારો છે તો આપણે એમ ના લખાય મહેશ ઇઝ ગુડ ઇન ઇંગ્લિશ. વોટ શુડ વી રાઇટ? વી શુડ રાઇટ મહેશ ઇઝ ગુડ એટ ઇંગ્લિશ. તો ફ્રેન્ડ્સ હું તમને બધી જ વસ્તુઓ શીખવાડીશ, બટ યુ હેવ ટુ સ્ટે વિથ મી એન્ડ આઈ વિલ humbly request you to subscribe the channel. Okay, customer says thank you.
CSR, you are welcome. તમારું સ્વાગત છે. Click on the following files and then copy them to my heart directory. આ જે ફાઇલ્સ છે એને ક્લિક કરો અને માય હાર્ટ જે સોફ્ટવેર છે તેમાં એને કોપી કરો. એ પ્રોગ્રામ્સ કયા કયા છે? ફોરગિવનેસ સેલ્ફ એટલે પોતાની જાતને માફ કરવું, સેલ્ફ સ્ટીમ એટલે પોતાનું આદર, પોતાની જાતને સન્માનિત કરો, રિયલાઇઝ એટલે સમજવું, ઓકે, રિયલાઇઝ વર્થ એટલે કિંમત, કોઈ પણ વસ્તુની કિંમત સમજવી, વર્થ એટલે કિંમત. આનાથી જ બન્યું છે વર્ધી એટલે કિંમતી, ઓકે. સો ગુડનેસ, આ બધા જે પ્રોગ્રામ છે તમારે અપલોડ કરવા પડશે. ધ સિસ્ટમ વિલ ઓવરરાઇડ એની કોન્ફ્લિક્ટિંગ, ધીસ વર્ડ રિમેમ્બર, કોન્ફ્લિક્ટ એટલે સંઘર્ષ, કોઈ પણ પ્રકારનો કોન્ફ્લિક્ટ હશે તો એને ઓવરરાઇડ કરી દેશે. A file and begin patching and faulty programming. ફોલ્ટ શબ્દથી બન્યું છે ફોલ્ટી. ફોલ્ટ એટલે ભૂલ, કોઈ પણ પ્રોગ્રામ હશે તો એમાં ફોલ્ટી પ્રોગ્રામિંગમાં શરૂ કરી દેશે. ઓલ્સો યુ નીડ ટુ ડિલીટનો મતલબ જાણતા હશો, સેલ્ફ ક્રિટિક. આ શબ્દ બન્યું છે ક્રિટિસાઇઝ એટલે આલોચના કરવી, બરોબર. અને એક શબ્દ છે ક્રિટિસિઝમ એટલે આલોચના, પણ આ વર્ડ છે ક્રિટિક એટલે આલોચક, એટલે પોતાની જે તમે આલોચના કરો છો એ વાતથી તમારે દૂર રહેવું પડશે. એન્ડ દેન એમ્પ્ટી યોર રિસાયકલ બિન, અને તમારું જે રિસાયકલ બિન છે એને ખાલી કરવું. ડુ યુ નો રિસાયકલ બિન? તમે આ બધા ગેજેટ્સનો ઉપયોગ કરો છો એટલે જાણતા હશો. તો જો આપણે ફ્રેન્ડ્સ કોઈ પણ પ્રોગ્રામને ડિલીટ કરીએ તો છેલ્લે ક્યાં ભેગું થઈ જાય છે? રિસાયકલ બિનમાં. પછી ત્યાંથી તમે પ્રોગ્રામ ફરીથી લઈ શકો છો. બટ અહીંયા તમારે રિસાયકલ બિન પણ એમ્પ્ટી કરી દેવું છે, એટલે ભવિષ્યમાં પણ જે નેગેટિવ પ્રોગ્રામ છે તમારા જીવનમાં આવે નહીં. તો ઇટ ઇઝ અ ગ્રેટ મેસેજ ફ્રેન્ડ્સ. આ ટેકનિકલ લેંગ્વેજમાં લખાયેલું મેસેજ છે, ચેપ્ટર છે, કારણ કે બીકોઝ વી આર ધ ટેક સેવી પીપલ. કસ્ટમર ગોટ ઇટ, મને મળી ગયું છે. હે માય હાર્ટ ઇઝ ફિલિંગ અપ વિથ રિયલી નીટ ફાઇલ્સ. મારો જે હૃદય છે એમાં સ્વચ્છ ફાઇલો આવી રહી છે. કઈ છે? સ્માઇલ એમપીજી ઇઝ પ્લેઇંગ ઓન માય મોનિટર રાઇટ નાઉ. ઇટ શોડ ધેર વોર્મથ. વોર્મ શબ્દ બન્યું છે વોર્મ એટલે ગરમ, વોર્મથ એટલે ઉષ્મા. ઉષ્મા મારા જીવનમાં આવી રહી છે, લોકો પ્રત્યે ઉષ્માની લાગણી. પીસ શાંતિ, એન્ડ કન્ટેનમેન્ટ એટલે સંતોષ, આર કોપિંગ ધેમસેલ્ફ ઓલ ઓવર માય હાર્ટ. આ બધા મારા હાર્ટમાં કોપી થઈ રહ્યા છે. એટલે તમારા જીવનમાં પ્રેમ આવે એટલે શાંતિ, સ્માઇલ, ઉષ્મા, આત્મસંતોષ, આ બધું તો ઓટોમેટિકલી આવશે. કસ્ટમર સર્વિસ CSR સેઝ then love is installed and running. તો એનો કે કસ્ટમર CSR કહે છે કે એનો મતલબ એ થયું કે તમારી અંદર જે લવ છે ઇન્સ્ટોલ થઈ ગયું છે, રનિંગ છે એટલે ચાલુ છે. યુ શુડ બી એબલ ટુ હેન્ડલ ઇટ ફ્રોમ હિયર. હવે તમે એને હેન્ડલ કરી શકો છો. વન મોર થિંગ બિફોર આઈ ગો. જતા પહેલા, બિફોર એટલે પહેલા એક વાત કહીશ. કસ્ટમર સેઝ યસ, લવ ઇઝ ફ્રી વેર. લવ ઇઝ ફ્રી. પ્રેમ શું છે? ફ્રી વેર છે, એની કોઈ કિંમત ચૂકવવી પડતી નથી. બી શ્યોર ટુ ગીવ ઇટ, બટ યુ હેવ ટુ ગીવ ઇટ. તમે બીજા કોઈ તમને પ્રેમ આપે એના પર પહેલા તમે જો પ્રેમ આપશો તો તમને મળશે. ઇટ વિલ રિટર્ન. શ્યોર ટુ ગીવ ઇટ એન્ડ ઇટ્સ વેરિયસ મોડ્યુલ્સ ટુ એવરીબડી યુ મીટ. અને એના જુદા જુદા મોડ્યુલ્સ એટલે લવના મોડ્યુલ્સ શું છે? ફોરગિવનેસ છે, સ્માઇલ છે, પીસ છે, કન્ટેનમેન્ટ છે. ધીઝ આર ધ મોડ્યુલ્સ ઓફ લવ. દે વિલ ઇન ટર્ન શેર ઇટ. અને શું થશે? દે વિલ ઓલ્સો શેર ઇટ. જો તમે કોઈને સ્માઇલ આપશો તો એ પણ સામેથી તમને સ્માઇલ આપશે. ધીસ ઇઝ ધ વે ઓફ લાઈફ with other people and they will return some really need modules back to you. અને તમને ઘણા બધા નીડ મોડ્યુલ્સ એકમો પાછા આપશે. એટલે જો તમે કોઈને સ્માઇલ આપશો તો he will help you, he will give you some very nice things. This is the way of life. કસ્ટમર, I will thank you for your help. તમારી મદદ માટે તમારો ખૂબ ખૂબ
આભાર. So friend, this is the end of our lesson. This is a very nice lesson for our life, and I will humbly request you to read the lesson twice. બે વખત વાંચજો આને. And one thing I humbly want to request to you, that if you have want to subscribe my channel, then please subscribe the channel and share it with your friends. અને તમારા મિત્રો સાથે શેર કરો. And friends, I promise you that I am going to share more and more videos on all the subject. બધા સબ્જેક્ટ ઉપર હું વિડીયો શેર કરીશ. So stay connected with me. Have a nice day. Thank you very much.